એક એવો રાક્ષસ જેને ખુદ મહાદેવે વરદાન આપ્યું હતું કે તેનું સ્થાન ભગવાન કરતાં પણ ઊંચું ગણાશે. મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવના મંદિરોના દરવાજા પર એક ભયાનક દેખાતા રાક્ષસનું મુખ કેમ લગાવવામાં આવે છે? આપણે જાણીશું એક એવા શિવગણ વિશે જેણે ભૂખ સંતોષવા માટે પોતાના જ શરીરનું ભક્ષણ કરી લીધું હતું. આ વાર્તા છે કીર્તિમુખની. ત્યારે રાહુએ પોતાની મર્યાદા ભૂલીને મહાદેવના મસ્તક પર બિરાજમાન ચંદ્રને ગ્રહણ લગાવવાનો પ્રયત્ન કર્યો. મહાદેવનું ધ્યાન ભંગ થયું અને તેમના ક્રોધની કોઈ સીમા ન રહી. ક્રોધમાં આવીને શિવે પોતાની ત્રીજી આંખ ખોલી અને તેમાંથી એક અત્યંત ભયાનક અને શક્તિશાળી રાક્ષસ ઉત્પન્ન થયો, જેનું નામ હતું કીર્તિમુખ. કીર્તિમુખ એટલો ભૂખ્યો હતો કે તે રાહુને ખાવા માટે તેની પાછળ દોડ્યો. રાહુ કીર્તિમુખના તેજ અને શક્તિને જોઈને થરથર ધ્રુજવા લાગ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે તરત જ મહાદેવના શરણમાં જઈને માફી માંગી લીધી. મહાદેવ તો છે ભોળા ભંડારી, તેમણે રાહુને ક્ષમા આપી દીધી. પણ હવે પ્રશ્ન એ હતો કે કીર્તિમુખની ભૂખનું શું? કીર્તિમુખે મહાદેવને પૂછ્યું, પ્રભુ, હું તો બહુ ભૂખ્યો છું, હવે હું કોને ખાઉં? મહાદેવે કીર્તિમુખની વફાદારીની પરીક્ષા કરવા માટે આદેશ આપ્યો કે જો તને બીજું કંઈ ન મળે તો તું તારા પોતાના શરીરને જ ખાઈ જા. મિત્રો, કીર્તિમુખે જરા પણ વિચાર કર્યા વગર પોતાના હાથ, પગ અને આખું શરીર ખાવાનું શરૂ કરી દીધું. અંતે ફક્ત તેનું મુખ જ બાકી રહ્યું. મહાદેવ તેની આ આજ્ઞા પાલન શક્તિ જોઈને અત્યંત પ્રસન્ન થયા. મહાદેવે કીર્તિમુખને વરદાન આપ્યું કે આજથી તારું સ્થાન મારા શરણોમાં નહીં પણ મંદિરોના દરવાજા પર સૌથી ઉપર હશે. જે કોઈ પણ વ્યક્તિ મંદિરમાં પ્રવેશ કરશે તેણે સૌથી પહેલા તારા દર્શન કરવા પડશે. મહાદેવે આગળ કહ્યું કે જે પણ ઘર કે મંદિરના દ્વાર પર તારું મુખ હશે ત્યાંની તમામ નકારાત્મક ઉર્જા, દ્વેષ અને ક્રોધને તું ખાઈ જઈશ. ત્યાં માત્ર સકારાત્મકતા જ રહેશે. તો મિત્રો, કીર્તિમુખ આપણને શીખવે છે કે અહંકાર અને ક્રોધને પોતાનામાં જ સમાવી લેવો જોઈએ. જો તમે પણ તમારા ઘરના દ્વાર પર કીર્તિમુખનું પ્રતીક લગાવો છો તો તે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરે છે. તમને આ માહિતી કેવી લાગી? નીચે કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. આ વિડીયોને તમારા પરિવાર સાથે શેર કરજો અને આવી જ રહસ્યમય વાર્તાઓ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં.